જિલ્લામાં તિરંગા યાત્રાથી દેશભક્તિનો માહોલ છવાયો. કાંકરેજમાં 15મી ઓગસ્ટના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સરકારશ્રીના આદેશ અનુસાર તારીખ 12 ઓગસ્ટના રોજ કાંકરેજ તાલુકાના ખીમણા ગામમાં આવેલી અભિનવ ભારતી વિદ્યાલય ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનવ ભારતી વિદ્યાલય ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા ખીમણા બસ સ્ટેશન પાસેના નાળા વિસ્તારમાંથી પસાર થઈ જસાલી 3 રસ્તા સુધી પહોંચી હતી અને ત્યારબાદ પરત અભિનવ ભારતી વિદ્યાલય ખાતે આવી હતી. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ હાથમાં તિરંગો લહેરાવી વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવતા સમગ્ર ખીમણા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા યાત્રામાં કાંકરેજ તાલુકા મામલતદાર ગૌતમ દરજી, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, શોરી પોલીસ સ્ટેશનના પીઆઈ BM સગર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ અભિનવ ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનું આયોજન ખીમણા ગ્રામ પંચાયતના વહીવટદાર MJ ઠાકોર અને તલાટી મંત્રી પરેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ ચા પાણી અને નાસ્તો કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. દરમિયાન કાંકરેજ તાલુકા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય દિવસનો ધ્વજવંદન કાર્યક્રમ આગામી 15 ઓગસ્ટના રોજ ચેખલા ગામે યોજાશે તેવી માહિતી તાલુકા વહીવટીતંત્ર તરફથી જાણવા મળી છે.